મોર્નિંગ થઈને આપણે નીકળી ગયા પછી સીધા જામજોધપુર બાજુ ગાડી લઈને હું ભાગ્યો. અત્યારે વાતાવરણ હતું એકદમ સરસ, એટલે ચારી બાજુ મજા જ આવતી હતી. વાતાવરણ જોઈને પહોંચી ગયા આપણે જામજોધપુર. અહીંયા આપણે થોડું કામ હતું, એ પહેલાં ગેસ થઈ રહ્યો, એટલે દ્રાફા ફાટકવાળો રસ્તો અત્યારે બની ગયો છે. ફાટક ખુલી ગયો, એટલે ત્યાં થઈને આપણે ગયા ગેસ પુરાવા. પ્રેશર ઓછું હતું એટલે 8 કિલો ગેસ આવ્યો. ગેસ નાખીને બહાર નીકળ્યા ત્યાં તો ભાઈ ટાયરમાં જેવું તો કિલો કરી ગયો. પછી ગયા ફટાફટ પંચરવાળાને ત્યાં કીધું ભાઈ આને પંચર કર. એને વાઇટ નાખીને કરી દીધું પંચર, કારણ કે સ્ક્રૂ હતો નામી એવો ત્યાંથી બેસી ગયો હોય. પંચર કરાવી લીધું. પછી મેં કીધું હાલો હવે ભાગ્ય પાછા અહીંયાથી ઘર બાજુ આગળ. ત્યાંથી સીધો નીકળ્યો ઘર બાજુ આગળ. ત્યાં તો દી હાથમાં સમય થઈ ગયો હતો, લાગી હતી ભૂખ. ઘરે પૂગીને કરી લીધો આપણે સીધો નાસ્તો. ત્યાં તો જોયું તો મોહનથાળ બનાવવાની તૈયારી હાલે. એટલે મોહનથાળ બનાવવા માટે ઘી મૂકી દીધું અને લોટ હતો હેકવાનો બાકી, એટલે લોટ હેકાણો. અને પછી ધીમા ધીમા ગેસ ઉપર એને ફૂલ પકાવ્યો. આવી રીતે પકવવાનો ભાઈ મોહનથાળ ગમે ત્યાં આપણે બનાવીએ તો. અને પછી આ થઈ ગયો એક માલ તૈયાર, અને હવે હતી ચાણીનો વારો. તો ચાણી એમાં નાખી ભાઈ ખાંડ અને માથે નાખ્યું પાણી. ત્યાં તો મને 2 ચમચો આપી દીધો અને બહાર દીધો હલાવવા, કે હવે તું ચાણી હલાવ ને થઈ ગયું આપણું આ રીતના જે મોહનથાળ તૈયાર.